पादां गुजरेणव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मी सहस्र लीलाधि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। આજે વાર્તા સાહિત્યમાં ચાચા હરિવંશજીનો બીજો વાર્તા પ્રસંગ આપણે શ્રી ગોસાઈજીની કૃપાથી અવગાહનમાં લઈશું. પણ એ પહેલાં આજે અષાઢ વદ ચોથ વધાઈ પણ છે. એ રીતે કે સામાન્ય રીતે આપણા સંપ્રદાયમાં જન્માષ્ટમીની વધાઈ 1 મહિના પૂર્વ ચાલુ થતી હોય, એટલે અષાઢ વદ આઠમથી ઠાકોરજીની જન્માષ્ટમીની વધાઈ શરૂ થાય. પણ ત્રીજા ઘરમાં, કાંકરોલીના ઘરમાં આ વધાઈ 4 દિવસ પૂર્વ, એટલે કે 1 મહિનો અને 4 દિવસ પૂર્વ જન્માષ્ટમીની વધાઈ શરૂ થતી હોય છે. એટલે આજે અષાઢ વદ ચોથ, ત્રીજા ઘરમાં જન્માષ્ટમીની વધાઈ આજે શરૂ થઈ, એની વધાઈ. બીજું ચંદ બાબા શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી ગોકુલચંદ્રમાજીનો આજે પાટોત્સવ પણ છે. કામનમાં આ સ્વરૂપ બિરાજે છે. જે મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્રનું આ સ્વરૂપ છે એવું આચાર્ય ચરણોએ સમજાયું છે શ્રી સુબોધિનીજીમાં. અને માર્ગમાં અતિશય કોમળ જો કોઈ સ્વરૂપ હોય તો એ આ ગોકુલચંદ્રમાજીનું, જેને આપણે લાડમાં ચંદ બાબા કહીએ છીએ, એ સ્વરૂપ છે. અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની જે આજ્ઞા કરી શ્રીમદ ગોકુલમાં, એ આ સ્વરૂપ દ્વારા જ આજ્ઞા થઈ છે એવું આપણા માર્ગના મહાનુભાવો કહેતા હોય છે. અને એ જ રીતે આજે શ્રી ગોકુલનાથજીનો પણ પાટોત્સવ છે, ગોકુલમાં બિરાજે છે. દસમ સ્કંદમાં
જે સાધન લીલાના 7 પ્રકરણો છે એ પૈકી ગિરિરાજજીને જે ધારણ કર્યા જે સ્વરૂપે, તે સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું છે. 4 ભુજાનું સ્વરૂપ છે. એક હસ્તમાં શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે, 2 હસ્તથી વેણુનાદ કરી રહ્યા છે અને એક હસ્તમાં શંખ છે, જેનાથી વરસાદના જળનું એ શોષણ કરી રહ્યા છે. તો આ રીતે શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનો પણ પાટોત્સવ છે. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ તો શ્રી ગુસાઈજી મહારાજે ચતુર્થદાર શ્રી ગોકુલનાથજીના શિરે પધરાવી આપેલું અને ચંદબાવાનું સ્વરૂપ એ પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજને પધરાવી આપેલું છે. તો આ રીતે આજનો દિવસ ખૂબ મંગલ દિવસ છે. પુષ્ટિ માર્ગમાં તો બધું જ મંગલ છે, પણ આજે આ બધાઈ આપણા માટે 3 બધાઈઓ આપણા માટે આજે છે. અને આજનો પ્રસંગ પણ એટલે ચાચાજીના જીવનનો બહુ અદ્ભુત પ્રસંગ છે. આ પ્રસંગ થોડો લાંબો પણ છે, પણ આ પ્રસંગમાં ચાચાજીનું અલૌકિક સ્વરૂપ, જેને આપણે તાદૃશીજન કહીએ, એ ચાચાજીનું અલૌકિક સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું પ્રમેયબલ જે ચાચાજીમાં બિરાજે છે, એટલે ચાચાજીના સ્વરૂપનો પ્રભાવ અને ચાચાજી પોતે ગુસાઈજીની આજ્ઞાથી પરદેશ ફરે છે અને જે અધિકારી જીવો છે નિત્યલીલાના, એમને શ્રી ગુસાઈજીના શરણે પણ લાવે છે. જેમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે, સ્ત્રી શુદ્ધ્યાધૃત ધૃતિક્ષમ, સ્ત્રી શુદ્ર ઇત્યાદિનો ઉદ્ધાર કરનારા શ્રી મહાપ્રભુજી છે. પતિત પાવન પણ શ્રી મહાપ્રભુજી છે. એવી રીતે શ્રીમદ પ્રભુચરણો આપ પણ મહાપતિત પાવન છે. એટલે બંને આચાર્યોના કાર્ય આપણે જોઈએ તો એક સમાનતા જોવા મળે છે. અને મહાપ્રભુજીએ જે આ પથ પ્રગટ કર્યો છે એનો પ્રચાર ગુસાઈજીએ કર્યો. એટલે પંચમલાલજી કહે છે, પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક. એટલે મહાપ્રભુજીએ જે પ્રકાર પુષ્ટિ માર્ગમાં પ્રગટ કર્યો છે, એમાં સ્ત્રીઓ શૂદ્રોનો ઉદ્ધાર ઇત્યાદિ બધા જ કાર્યો શ્રી ગુસાઈજીના જીવનમાં પણ છે. એટલે મહાપ્રભુજીના જે અનન્ય સેવકો હતા એમનામાં પણ મહાપ્રભુજી એક સામર્થ્ય મૂકેલું હતું કે જેથી દૈવી જીવોને ઓળખતા અને ગમે તેવા જીવો હોય, પણ જો અધિકારી હોય તો એને ઠાકોરજીની પાસે લઈ જતા આચાર્યોના મારફત, આચાર્યો દ્વારા. તો આજના આ વાર્તા પ્રસંગમાં બહુ જ સુંદર આ બધી વસ્તુઓ અંદર ભણાઈ ગયેલી છે. અને ખાસ તો જ્યારે માર્ગના પ્રચારની વાતો આપણે કરીએ છીએ, એના માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે એક આખો દ્રષ્ટિકોણ આ વાર્તામાં આપણે જોવા મળશે કે જ્યાં ચાચાજીએ કોઈ પ્રવચનો કરીને કે કોઈ ચમત્કાર કરીને આ માર્ગનો પ્રચાર નથી કર્યો. માત્ર શ્રી ગુસાઈજીના
પ્રમેય બલથી, કૃપા બલથી પોતાના આચરણ દ્વારા કેટલા બધા જીવોને પણ હીન કક્ષાના ભીલ ઓમ એ આખું ગામ શ્રી કૃષ્ણજીના શરણે આવ્યું છે. તો આ પ્રભાવ અને પ્રતાપ શ્રી જે ચાચાજીનો છે, નો ડાઉટ એ શ્રી કૃષ્ણજીનો અનુગ્રહ છે. તો આવો આપણે આ વાર્તાને અવગાહન કરવાનો શ્રી કૃષ્ણજીના અનુગ્રહથી અને ચાચાજીના આશીર્વાદથી પ્રયત્ન કરીએ. શ્રી કૃષ્ણજી હંમેશા ચાચાજીને બહાર મોકલતા. એકવાર ગુસાઈજીએ ચાચાજીને ગુજરાત પાઠવ્યા. ગુસાઈજી મહારાજની આજ્ઞા હતી એટલે ચાચાજી ચાલ્યા. સાથે બીજા 3 વૈષ્ણવો પણ છે. ચાલતા ચાલતા એક જગ્યાએ રસ્તો ચાચાજી ભૂલી ગયા. રસ્તો ભૂલ્યા અને એ તો કોઈ એક અરણ્યની અંદર, મહાઅરણ્ય હતું, ભયંકર વન હતું. એમાં આપ આવી ગયા અને 3 દિવસ સુધી એ જંગલમાં જ એમને વિતાવ્યું, પણ પેલો રસ્તો ન મળે. ભગવદીઓ છે, તાદ્રસીજનો છે, એમનું તો પ્રત્યેક ડગલું એમના માર્ગનું એ પ્રભુ પ્રેરણાથી જ મંડાતું હોય છે. એટલે અહીંયા પણ શ્રી કૃષ્ણજીની ઈચ્છા શું હશે એ આપણે આગળ જોઈશું કે ચાચાજી રસ્તો ભૂલ્યા, અરણ્યમાં ફસાયા, 3 દિવસ સુધી જંગલમાં રહ્યા, 3 દિવસ સતત ચાલ્યા જ કર્યા. 4થા દિવસે દૂર એક બગલાને ઉડતો જોયો. પહેલાના વખતમાં હોકા યંત્ર ને એવું બધું લઈને નીકળતા નહોતા, એટલે રસ્તો ભૂલ્યા તો રસ્તાની એધાણી આવી જ રીતે નક્કી થાય કે આકાશમાં ઉડતા કોઈ પક્ષીઓ જોઈને એમ લાગે કે ભાઈ આ જળનું કંઈક સ્થળ નજીકમાં લાગે છે. એટલા બગલાને ઉડતો જોયો એટલે ચાચાજીને લાગ્યું કે અહીંયા નજીકમાં કોઈ સ્થળ એવું છે જ્યાં જળ છે. અને એમ કરતાં કરતાં ચાચાજી એ તરફ આગળ વધ્યા તો દૂરથી જોયું તો ત્યાં એક નાનું ગામ હતું અને એ ગામની પાસે એક કૂવો હતો. કૂવાની પાસે ચાચાજી પહોંચી ગયા. એ વખતે એ કૂવામાંથી એક સ્ત્રી જળ ભરતી હતી. ચાચાજીની સાથે 3 વૈષ્ણવો તો હતા જ. એટલે આ પેલી જે સ્ત્રી જળ ભરવા આવેલી હતી એણે આ 4 જણને જોયા અને સાથે જ એ બાઈએ જળ ભરવાનું છોડી દીધું. એનું પાત્ર અને રસ્સી જે હતા તે બધા કૂવા ઉપર જ મૂકી દીધા અને દૂર જઈને ઊભી રહી. આ ચાચાજીના વ્યક્તિત્વનો પ્રભાવ. આ બાઈ ચાચાજીને ઓળખતી નથી. પ્રથમવાર જ ચાચાજીના દર્શન આ બાઈને થયા છે, પણ એ ચાચાજીનું જે અલૌકિક સ્વરૂપ, ભગવદીય સ્વરૂપ એ જોતાની સાથે પેલી બાઈને આદર ઉપજ્યો અને એ દૂર જઈને ઊભી રહી. એટલે ચાચાજી સાથેના વૈષ્ણવ હતા, એમની પાસે જલ ખેંચવાનું પાત્ર હતું જેને કસેડી કે, અને દોરાથી એ કસેડી દ્વારા કૂવામાંથી જળ કાઢ્યું, દેહ કૃત્ય કર્યું, તિલક જપપાટ કર્યા અને નિત્ય કર્મ પરવારીને ચાલવા લાગ્યા. તો જ્યાં સુધી આ વૈષ્ણવોએ પોતાનો આ નિત્ય ક્રમ કર્યો ત્યાં સુધી પેલી બાઈ ત્યાંથી ખસી નથી. એ ત્યાંને ત્યાં જ ઊભી રહી અને ચાચાજીને આ વૈષ્ણવો
જ્યારે તૈયાર થતા હતા એ વખતે ગામનો કોક મનુષ્ય જલ ભરવા આવે કૂવા ઉપર, તો આ બાઈ દૂરથી જ એમને ના પાડી અને પાછા મોકલી દેતી હતી. કેટલી બધી અહીંયા સમજદારી આ બાઈમાં ચાચાજીના દર્શનથી આવી છે તે અહીંયા જોવાનું છે. નો ડાઉટ એ ગુસાઈજીનું કૃપા બલ છે, પણ કેટલો બધો પ્રભાવ છે કે પેલી બાઈ તો દૂર ગઈ, પણ દૂરથી કોઈ જલ ભરવા મનુષ્ય આવે તો એને પણ એ ઈશારો કરીને આવવા નહોતી દેતી. ચાચાજી બીજી જગ્યાએ ચાલવા લાગ્યા ત્યારે એ ભાઈ ચાચાજીને દૂરથી, નજીકમાં પણ જતી નથી, દૂરથી ચાચાજીના પગે પડે છે અને વિનંતી કરે છે કે મારા ઘરે આ પધારો. હવે એની બોલી મૂળ તો આ જોઈશું આગળ, ભિલ્લ જાતિની આ સ્ત્રી છે, ભિલ્લ જાતિનો સરદાર છે, એની આ પત્ની છે, ઘરવાળી છે એની. એટલે એ ભાષા ચાચાજીને સમજાતી નથી અને ચાચાજી જે વાર્તાલાપ કરે તે બાઈને સમજ ન પડે. એટલે પેલી એ ઈશારાથી સમજાવ્યું કે આપ શેનમાં સમજાવ્યું કે આપ મારા ઘરે પધારો, કારણ કે બોલે એ વાતમાં તો સમજ પડે એવું હતું જ નહીં. તો એ શેનથી હાથ કરીને એ બતાવે. ચાચાજીને બધાને સાથે લઈને એ ભાઈ એના ઘરે આવી એટલે પેલો ગાયોને બાંધવાની જે ખીરક હતી ત્યાં આ ચારે વૈષ્ણવને બેસાડ્યા અને એ બાઈ પછી ગામમાં ગઈ, કારણ કે હવે અહીંયા સુધી લઈ તો આવી પણ હવે સવાલ હતો વાતચીત કરવાનો. આ બાઈની બોલી ચાચાજી સમજે નહીં, ચાચાજીની બોલી આ બાઈ ના સમજે. એટલે ભાઈ કોઈક એવી વ્યક્તિની જરૂર હતી જે આ બંનેની વાત સમજીને એકબીજાને એ વાત કહે. આપણે ટ્રાન્સલેટર કહીએ ને, આપણે તુભાસિયા, એક જણનું કહેલું બીજાને કે એની ભાષામાં. તો આ બાઈ પણ આ ચારેને ગાયોની ખીરકમાં બેસાડે છે અને ગામની અંદર જાય છે, કારણ કે એ લોકો તો પેલા અરણ્ય જંગલની પાસે રહેતા હતા એટલે ગામમાં જાય છે અને ત્યાંથી એક સ્ત્રીને સાથે લઈને આવી. આ સ્ત્રી બધી બોલીમાં સમજતી હતી એટલે એને લઈ આવી અને ચાચાજી પાસે આવી. એ બાઈને લઈને પહેલા એ વનમાં જઈને એક ટોકરામાં સારા સારા ફળ હતા તે એકત્ર કરીને આવી અને આવીને ચાચાજીની આગળ એ ફળ બધા ધર્યા. ત્યારે ચાચાજી પેલી સ્ત્રીને કહે છે કે આ તું જે ફળ લાવી એની તું કિંમત લે, એનું તું મોલ લઈ લે, તો જ આ ફળ અમારે કામ આવે, નહીં તો આ ફળ અમારે કામ ન આવે. એટલે પેલી જે બાઈ હતી આવેલી હતી એને તો બીજી બધી ભાષામાં સમજ પડતી હતી. એટલે જે આ ચાચાજીની વાત હતી એ ચાચાજી આ વાત પેલી જે બાઈ ભાષા જાણતી હતી એને બધી સમજાવી, પણ પેલી ભીલબાઈ તો જાણતી નહોતી. ત્યારે પેલી બાઈ જે ચાચાજીએ સમજાયું એ બાઈએ હવે પેલી ભીલબાઈને કહ્યું કે આ તો તું કંઈક પૈસા લે તો જ આ ફળ લે, નહીં તો ન લે. ત્યારે પેલી પણ ભાઈ કહે છે કે એમને કહો કે હું તો આ ફળ વેચવાના પૈસા લેતી નથી. એટલે પેલી ભાઈએ ના પાડી કે હું પૈસા લેતી નથી. અને સાથે સાથે પેલી જે સાથે ભાઈ લઈને આવેલી એને કીધું કે તું પૂછા બધાને કે મારા ફળ એમને કામમાં કેમ નથી આપતા. અને ચાચાજીએ કીધું કે ભાઈ એના ફળ અમને કામ ન લાગે. તો કીધું કે ભાઈ તું પૂછ એમને કે અમારા ફળ તમને કેમ કામ ન લાગે એ મને સમજાવીને તમે કહો. એટલે પેલી બીજી બાઈ હતી એ ચાચાજીને કહે છે કે આ તો ફળના મોલ
લેતી નથી. પણ તમે આ ફળ કેમ નથી લેતા, એનો હેતુ, એનું કારણ આપ મને કહો. ત્યારે એ સ્ત્રીને હરિવંશજી કહે છે કે જો એ પૈસા લે, આ ફળનું મોલ લે, તો જે ફળ અમારા કામ આવે, નહીં તો અમે વૈષ્ણવ વિના બીજા કોઈની વસ્તુ લેતા નથી. આ એનું કારણ સમજાવ્યું વિગતવાર. એટલે પેલી સ્ત્રીએ પણ ચાચાજીના જે વચન હતા તે પેલી બાઈને સમજાયા. ત્યારે એ સ્ત્રીએ પોતાની ભાષામાં કહ્યું કે ચાચાજીને પૂછો કે મને વૈષ્ણવ કરે. પેલી બાઈ કહે છે કે ચાચાજીને હવે કે વૈષ્ણવ, કારણ કે ચાચાજીએ કહ્યું કે અમે તો પૈસા વગર લેતા નથી, એક વસ્તુ. અને બીજું, જે વૈષ્ણવ હોય એ વૈષ્ણવ વિનાના કોઈ પણ વ્યક્તિ પાસેથી અમે વસ્તુ નથી લેતા. એટલે પેલી બાઈ કહે છે કે હવે પૂછો એમને કે મને વૈષ્ણવ કરે. એટલે એને મનથી નક્કી કર્યું છે કે આ ફળ ચાચાજીને ધરવા જ છે, મને વૈષ્ણવ કરે, અને પછી આ ફળનો અંગીકાર કરે. એટલે પેલી બીજી સ્ત્રીએ એ બધા વચન હરિવંશજીને સમજાયા, કયા. પેલી બાઈનો બહુ આગ્રહ હતો એ જાણીને પેલી બીજી બાઈને ચાચાજી કહે છે કે આ બાઈને તું કહે કે જો તારે વૈષ્ણવ બનવું હોય તો વૈષ્ણવથી અભક્ષ્ય, એટલે ન ખાવા જેવા પદાર્થો, ખોરાક, એ તારે નહીં ખાવાનું. હવે આ ચાચાજી પેલી બીજી બાઈને કહી રહ્યા છે કે તું આને સમજાવો, જેને હવે બહુ ઈચ્છા થઈ છે વૈષ્ણવ થવાની, કે એક તો અભક્ષ્ય છે, જે ખાવા જેવું નથી. કારણ કે ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર તો વૈષ્ણવે પહેલો કરવાનો છે. તો અભક્ષ્ય છે એ તારે નહીં ખાવાનું. એટલે એ પેલા વચન પેલી બાઈને કહ્યા. ત્યારે પેલી બાઈ પેલી સ્ત્રીને કહે છે કે તમને પૂછી જો કે વૈષ્ણવ થયા પછી મારે કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ન ખાવી. કેટલી બધી તત્પરતા અને ઉત્કંઠા છે. તો કે હવે પૂછે, એટલે ચાચાજીએ કીધું કે એક તો અભક્ષ્ય નહીં ખાવાનું, તરત જ બીજો પ્રશ્ન, તો પછી અમારે ખાવાનું શું અને શું નહીં ખાવાનું એ તો પૂછી જો. એટલે પેલી સ્ત્રીને ચાચાજીને કહે છે કે ચાચાજી આ તો પૂછે છે ખાવાનો પ્રકાર, કે શું ખાવું ને શું ન ખાવું. ત્યારે ચાચાજી કહે છે કે વૈષ્ણવે અન્ન ખાવાનું. વૈષ્ણવ અન્ન લે, અન્ન જ ખવાય એનાથી, અને ફલફલાદી ખવાય. તો અન્નમાં પણ પાછું મસૂર છે, મસૂરની દાળ, એ વૈષ્ણવથી ન ખવાય. અને ફળની અંદર ગાજર છે, મૂળા છે, તરબૂચ છે, આ બધી વસ્તુ પણ વૈષ્ણવથી ફળમાં ન ખવાય. એટલે અન્ન અને ફળ તો લેવાય, પણ અન્નમાં પણ મસૂર ન ખવાય, અને ફળની અંદર પણ આ ગાજર, મૂળી, ગુલર, તરબૂચ, ગંદમૂલ, આ બધું ન ખવાય. તો આ બધી વસ્તુ એ છોડે એના ખાવાના પ્રકારમાં, તો અમે એને વૈષ્ણવ કરીએ, અને તો જ આ ફળ અમે લઈએ. નહીં તો આ ફળ સાથે અમારે કોઈ પ્રયોજન નથી. પરમ પૂજ્ય ગોસ્વામી 108 તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ શ્રી બ્રજેશ કુમારજી મહારાષ્ટ્રના પણ રચનામૃત કંઈક યાદ રહ્યા છે. કયું અન્ન લેવું એમાં આપશ્રી ખૂબ સુંદર સમજાવ્યું હતું કે વસ્તુનો બાહ્ય રંગ, બાહ્ય આકાર,
એની સાથે સંકળાયેલ એની વાસ અને એનો ગુણ, આ ત્રણ વસ્તુ યોગ્ય રીતે તપાસવી જોઈએ. દાખલા તરીકે કાંદા લસણ છે તો શ્વેત, પણ એની વાસ છે, તો એ વસ્તુ યોગ્ય ન કહેવાય. કેટલાક પદાર્થો કાંદા લસણ જેવા એનો ગુણ તામસતા ઊભી કરે અને તામસતા જડતા લાવે. અને જે વાસ છે ઠાકોરજીની સન્મુખ જઈએ, ઠાકોરજીને સુહાય નહીં. આપણે તો ઠાકોરજીની સન્મુખ જતા પહેલા સુગંધી કરીએ છીએ. એનો રંગ ઘણા એવા લાલ ચટક રંગના હોય, જાણે કે જોઈને આપણને લોહી ઇત્યાદિ વસ્તુઓ ની સમાનતા લાગવા માંડે. તો આ રીતે એનો બાહ્ય આકાર, રંગ, એના ગુણ, આ બધા વસ્તુઓનો વિચાર વૈષ્ણવો કરવો એવો આપશ્રીએ વચનામૃત કરેલું. કંઈક અત્યારના પ્રસંગમાં મારા મગજમાં કંઈક આ વાત આવી એટલે મેં રજૂ કરી. એટલે અહીંયા ચાચાજીએ કહ્યું કે આટલી વસ્તુ થોડે મસૂર ન ખાય, ગાજર, મૂળા, ગુલેર, ગંધમૂળ એટલે તરબૂચ આ વસ્તુ ન ખાય તો અમે એને વૈષ્ણવ કરીએ, નહીં તો આ બધી વસ્તુ સાથે અમારે કોઈ પ્રયોજન નથી. તો ભાવ પ્રકાશમાં શરીરાય ચરણો આજ્ઞા કરે છે કે વૈષ્ણવે ખાવા પીવાનો ખૂબ વિચાર કરવો. માત્ર વિચાર કરવો એવું આજ્ઞા નથી કરતા, ખૂબ વિચાર કરવો ખાવા પીવાની વાતમાં. અને અવૈષ્ણવ કોઈ છે તો અવૈષ્ણવની વસ્તુ તો સર્વથા ગ્રહણ કરવી જ નહીં. કેટલા સિદ્ધાંતો આ વાર્તા પ્રસંગમાં આપણને જોવા મળશે, ઘણા સિદ્ધાંતો જોવા મળશે. એક તો ખાવા પીવાનો બહુ વિચાર કરવો, અવૈષ્ણવની વસ્તુ સર્વથા ગ્રહણ ન કરવી. બીજું, પૈસા આપીને જ વસ્તુ લેવી, એટલે મફતની ઈચ્છા ન કરવી. આપ શ્રીમાનો કહે છે શા માટે આવું, શા માટે આજ્ઞા કરે છે શરીરાયજી? તો એટલા માટે કે જ્યાં સુધી પૈસા નથી આપ્યા ત્યાં સુધી એ વસ્તુ ઉપર લૌકિક જીવની સત્તા છે, લૌકિક જીવની આના પર સત્તા છે. એટલે એ વસ્તુનો અન્ય સંબંધ થયો, ત્યાં પછી ભગવત સંબંધ શક્ય નથી. અન્ય સંબંધ રૂપ એ વસ્તુ બની ગઈ. એટલે પુષ્ટિમાર્ગનો ઠાકોર એ પુષ્ટિમાર્ગની રીતિ પ્રમાણે એ વસ્તુનો અંગીકાર નહીં કરે, કારણ કે એ વસ્તુ ઉપર અન્ય જીવની સત્તા છે, અન્ય સંબંધ છે, અવૈષ્ણવ છે. એટલે ઠાકોરજીએ તો મહારાજ ગુસાઈજીને એ આજ્ઞા કરી છે કે તમે જેને સોંપશો એને ધરેલી વસ્તુ હું અંગીકાર કરીશ. એટલે ઠાકોરજી અંગીકાર નહીં કરે. અને આટલું જાણ્યા પછી પણ જો એ વસ્તુ આપણે લઈએ તો હરિરાય ચરણો કહે છે કે એ લેવાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ સાથે બહિર્મુખતા પણ પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા એક સંદેહ મૂકે છે શરીરાય ચરણો કે ભાઈ આ સ્ત્રી છે એ સ્ત્રી તો ચાચાજીને ભક્તિભાવપૂર્વક વનમાંથી તોડીને જે ફળ લાવી એ આપી રહી છે. આ ફળ પણ પેલી બાઈના ઘરના તો નથી. અને કેટલો બધો ભક્તિભાવ આપણે જોયું, ચાચાજી કુવા ઉપર આવ્યા ત્યારથી એ ઘરે લાવી અને આટલો સંવાદ પેલી બીજી બાઈ દ્વારા થયો, તે જોતા લાગે કે કેટલો બધો ભક્તિભાવ આ બાઈને છે. અને તો વનમાંથી ફળ તોડીને લાવી છે, એના પોતાના પણ છે નહીં. તો એ જે ફળ છે એ ફળ ઉપર તો કોઈ જીવની સત્તા નથી. આપણે જોયું કે વસ્તુ ઉપર અન્ય જીવની સત્તા ન હોઈએ તો અહીંયા તો વનમાંથી ફળ લાવી છે
તેના પર કોઈ જીવની સત્તા તો છે નહીં. છતાંય શા માટે ચાચાજી ના પાડે છે? તો ત્યાં કહે છે કે આ જે સ્ત્રી છે એ પોતાની સાથે એક સ્ત્રીને વનમાં લઈને જાય છે અને તે પેલા ફળને તોડીને લાવી છે. એટલે સાથે પેલી બીજી બાઈ પણ ગઈ છે ને, એટલે એ બાઈનો સંબંધ અહીંયા, કારણ કે એને પણ આ ફળ તોડવામાં મહેનત તો કરેલી જ છે, તો એ બાઈનો સંબંધ પણ અહીંયા છે. એટલે એ ફળો ઉપર એની સત્તા થઈ, એમ શરીરાચરણો આપણને સમજાવે છે. અને યદ્યપિ આ સ્ત્રીએ ફળ ચાચાજીને ભક્તિભાવપૂર્વક જ સમર્પ્યા છે, તો પણ આ બાઈને માર્ગની રીતિ પ્રમાણે ભગવત સંબંધ થયો નથી. જે આપણે આગળ જ જોયું કે ઠાકોરજીની આજ્ઞા છે કે તમે જે જીવને મને સોંપશો એ જીવની ધરેલી વસ્તુ હું અંગીકાર કરીશ. એટલા માટે ચાચાજી આ બાઈની સત્તા છે એવું વિચારીને ચાચાજી ફળ લેતા નથી, કારણ અન્ય સંબંધ ત્યાં છે, ભગવત સંબંધ નથી, અન્ય સંબંધ છે. કારણ કે હજી અવૈષ્ણવ છે. વૈષ્ણવ હોત તો ભગવત સંબંધ ખરો. એટલે વૈષ્ણવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના માર્ગની રીતિથી જેનો ભગવદ સંબંધ ન થયો હોય તેની કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં, આવું શ્રી હરિરાય ચરણો આ પ્રસંગ ઉપર ભાવ પ્રકાશ કરી રહ્યા છે કે જેને મહાપ્રભુજીનો આ માર્ગની રીતિ પ્રમાણે ભગવત સંબંધ નથી થયો, એની કોઈ જ વસ્તુ મહાપ્રભુજીના આશ્રિતે, મહાપ્રભુજીના સેવકે એ વસ્તુ ન લેવાય. અને વૈષ્ણવોને મસૂર, ગાજર, મૂળી આ બધાનો નિષેધ કર્યો છે. વસ્તુનો આકાર પણ કહ્યું ને મારા ગુરુદેવે કે જોવાનો, તો પેલી મૂળી આવે છે પાતળી, જોઈએ તો વિચારીએ આપણે કે કોનો ભાસ મગજમાં આપણને થઈ જાય. તો આથી એ બધી જ સામગ્રી, આ બધા ફળ એ તામસી છે. મસૂર, ગાજર, મૂળી બધા તામસી છે. એટલે એ લેવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે બહિર્મુક્તા થઈ. બહિર્મુક્તા થઈ એટલે પછી લીલા પ્રાપ્તિ જે છે એ લીલા પ્રાપ્તિમાં અંતરાય આવી જાય છે. કેમ અંતરાય આવે? તો તામસી વસ્તુ પ્રભુ અંગીકાર કરતા નથી, એટલે એ અહીંયા પ્રતિબંધિત છે. આમ શ્રી હરિરાય ચરણો આપણને આ સિદ્ધાંત, આ બાઈએ જે પૂછ્યું કે વૈષ્ણવથી શું ખવાય ને શું ન ખવાય, એ જે ચાચાજીએ સમજાયું, તો એના પરનો એક આ સુંદર ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણોએ કર્યો. એટલે પેલી બીજી બાઈ હતી જે આ લઈને આવી હતી, એને આ ચાચાજીના વચન પેલી સ્ત્રીને સમજાયા. ત્યારે જો અધિકારી જીવ હશે, એટલે પેલી સ્ત્રીએ આ સાંભળ્યું વચનો, એનાથી એને મનમાં ખૂબ પ્રસન્નતા થઈ. ચાચાજીની આ આજ્ઞા સાંભળીને કે શું ખાવું શું ન ખાવું, એ સાંભળીને એને મનમાં બહુ પ્રસન્નતા થઈ. આ જ બતાવે છે કે આ જીવ કેટલો અધિકારી હશે, અને સાથે સાથે ચાચાજીના વ્યક્તિત્વનો કેટલો કરિશ્મો હશે કે કેટલાય જૂના સંસ્કારોવાળી બાઈનું આ મન તાત્કાલિક પરિવર્તિત થઈ ગયું.
એટલે એ તો પેલી બીજી બાઈને કહે છે કે આમણે તો મને આ દુસ્તર સંસારમાંથી છોડાવી. કેટલી સરસ વાત કરી. હજી તો એ વૈષ્ણવ થઈ નથી, પણ પ્રભાવ જુઓ વૈષ્ણવતાનો. કે પેલી બાઈને કહે છે કે ઓહો, મને આવું કહ્યું, આ મારે નહીં ખાવાનું. બહુ મને તો પ્રસન્નતા થઈ. આ રીતે એણે તો મને દુસ્તર જે આ સંસાર છે એ સંસારમાંથી મને છોડાવી છે. એટલે તું હવે એમને કે તમે તો બહુ જ ઉત્તમ વાત મને કહી. આ જે કંઈ આપે મને કહ્યું કે તો બહુ ઉત્તમ છે, એટલે એ મારા ઉપર કૃપા કરે અને મને માત્ર વૈષ્ણવ નહીં, બેગી વૈષ્ણવ કરે. પેલી સ્ત્રીને કીધું કે હવે એમને તું કે મને તો આ ખૂબ જ ગમ્યું, હોય કૃપા કરીને મને જલ્દી વૈષ્ણવ કરે. એટલે એ વચન ચાચાજીને પેલી બીજી બાઈએ કહ્યા. ચાચાજી આ બાઈની બહુ જ આરતી જાણી. માત્ર આરતી નથી, બહુ આરતી છે. એટલે પેલી બીજી સ્ત્રીને કહ્યું કે એને કહો કે એ સ્નાન કરી અને બીજા નવા કપડાં પહેરીને આવે અને આવતા કોઈને અડે નહીં, એ તમે એનું કહો. અને આ પ્રકારે જ્યારે આવશે ત્યારે અમે આને વૈષ્ણવ કરીશું. હરિવંશજીના વચન પેલી બીજી બાઈએ આને સમજાવીને કહ્યા. ત્યારે પેલી બાઈ સ્નાન કરવા ગઈ અને એ જ રીતે અપરસમાં જ હરિવંશજી પાસે એ આવી ગઈ. ત્યારે હરિવંશીએ એને નામ સંભળાયું, કારણ કે ગુસાઈજી એમને આજ્ઞા આપી હતી. અને એને સમજાયું, એ નામ સમજાયું કે આ શું છે તે. અને કહ્યું કે હવે આ જે છે નામ, એનું નિત્ય તું પાઠ કર્યા કરજે, સ્નાન કરજે અપરસ વસ્ત્ર પહેરીને. આ નામ તું સદાય બોલ્યા કરજે. ફરીથી હરિવંશને વિનંતી કરે છે કે સારું, હવે તું વૈષ્ણવ થઈ, પણ હવે તો આ ફળનો અંગીકાર કરો. હવે તું વૈષ્ણવ થઈ ગઈ, હવે આ ફળનો અંગીકાર કરો. ત્યારે હરિવંશજી એ ફળ જલ પેલા મંગાવે છે, એ ફળ ધુએ છે, ભોગ ધરે છે. અને ત્રણેય વૈષ્ણવ એ બાઈ સહિત ચોથા દિવસે આ ફળ લીધા. કારણ કે જંગલમાં ભૂલા પડ્યા હતા, અરણ્યમાં 3 દિવસ સુધી ફર્યા હતા અને ચોથે દિવસે આ બાઈ મળી હતી. તો ચાચાજીએ એ ફળને ધોયા, ભોગ ધર્યો. હવે ચાચાજીના માથે તો કોઈ સ્વરૂપ પધરાવી આપ્યું નથી, પણ ચાચાજી આપણે આગળ જોઈશું શ્રીનાથજી બાવાના વસ્ત્ર ઇત્યાદિ સાથે રાખતા અને મનથી પણ એ ભોગ ધરતા. કારણ કે અહીંયા કહ્યું છે કે ભોગ ધર્યો, તો કોને ભોગ, કયા સ્વરૂપને ભોગ ધર્યો એનો ઉલ્લેખ અહીંયા આપણને વાર્તા સાહિત્યમાં મળતો નથી. પણ આગળ આપણે જોઈશું કે શ્રીનાથજી બાવાના વસ્ત્રને પધરાઈ આપ્યાની આગળ વાર્તામાં આવશે ઉલ્લેખ. એટલે ચાચાજી પાસે આ રીતે શ્રીનાથજી બાવાના સ્વરૂપાત્મક કોઈક એવું તત્વ રહેતું. અને ક્યાં તો એ માનસી ગુસાઈજીની કૃપાથી કરતા હોય તો ભોગ ધરીને એ ત્રણેય વૈષ્ણવ અને બાઈ સાથે ચોથા ફળ લીધું. જો એટલે બ્રહ્મ સંબંધ થયા પછી હવે એની જાતિ પાતિ કોઈએ પૂછી નથી. આપણે જોઈશું આ તો મૂળ ભિલ્લ સ્ત્રી છે. જાત પાત પૂછે ના કોઈ, હરીસો ભજે હરિકો ભજે સો હરિકો હોય. તો આ સ્ત્રીને પણ પેલા 3 વૈષ્ણવો સાથે બેસીને ફલ પ્રસાદ લેવડાયો. પછી પેલી બાઈ ચાચાજીને માર્ગની બધી રીત પૂછે છે કે હવે હું કઈ રીતે જીવું, મારે શું ખાવું ન ખાવું એ તો આપણે મને સમજાયું, પણ હવે મને કહો કે મારે જીવવું કઈ રીતે મારે રહેવું, મારી રહેનસહેન કેવી જોઈએ. ત્યારે ચાચાજી કહે છે તારા ઘરમાં જેટલા વાસણ છે એ બધા તું હવે એને કાઢી નાખ, નવા વાસણ મંગાવ.
અને જે નવા કોરા વાસણ છે એને જુદા રાખજે. અને ઘરમાંથી એ બધા જે જૂના વાસણો હતા એ કાઢી નાખ્યા. નવા વાસણ હતા એ ઘરમાં મૂક્યા. આખા ઘરને પોતીને શુદ્ધ કરી નાખ્યું. અને નવા વાસણમાં પેલું જલ જે લાવી હતી કૂવામાંથી એ જલ નવા પાત્રમાં એણે ભર્યું. અને એ પછી જે પોતાના ઘરની બધી જ વસ્તુઓ હતી એ વસ્તુને ક્યાં મોકલી? તો આ તો ભિલ્લકુમ હતી. એમાં સ્ત્રી વધારે પણ થઈ શકે એવું હશે એટલે એની જે સોતન હતી, તો આજે જૂની જે કંઈ બધી વસ્તુ હતી ઘરની એ બધી એને પોતાની જે સોતન હતી એના ઘરે મોકલી દીધી. ચાવલ, સીધું સામાન, ગુરો, તુવેર વગેરે જે કંઈ ઘરમાં હતું એ સર્વ વસ્તુ ચાચાજીને બતાવી કે હવે આટલી વસ્તુ છે મારી પાસે. તો એ પૈકી ચાચાજીએ કહ્યું કે આ વસ્તુ તારા કામમાં આવે એ એને ઘરમાં રાખી. અને ચાચાજીએ સમજાવ્યું કે આ વસ્તુ કામમાં ન લાગે એ વસ્તુને પાછી પોતાની જે સોતન હતી એના ઘરે મોકલી દીધી. પછી એને ચાચાજીને વિનંતી કરી કે આમાંથી હવે તમે કંઈક અંગીકાર કરશો? એમ પૂછે છે કે આમાંથી હવે તમે કંઈ અંગીકાર કરશો? ત્યારે હરિવંશી કહે છે કે હવે તો તારું બધું જ અમારે કામ આવશે. એનું કારણ શું? ભાવ પ્રકાશમાં કહ્યું કે હવે ભગવદ સંબંધ થયો. એટલે આ બધી જ વસ્તુનો હું ભગવત સંબંધ થયો એ રીતે હું માની લઈશ. એટલે ચાવલ, તુવેરની દાળ આ બધું કાઢ્યું. બાજરીનો નવો ચૂન કર્યો, દળી હશે બાજરીને પણ. વનમાં જઈને કંઈક શાક વીણી આવી. બધી સામગ્રી ભેગી કરી અને હવે ચાચાજીને કહે છે કે હવે તમે રસોઈ કરો. ત્યારે ચાચાજી રસોઈ કરે છે. શ્રીનાથજીને ભોગ ધરે છે. જો અહીંયા ઉલ્લેખ કર્યો, શ્રીનાથજીને ભોગ ધરે છે. અને પછી સમય થયો એટલે પાછો ભોગ સરાયો. પેલા વૈષ્ણવની પાતળ કાઢી અને પછી એ પાંચે જણાએ, ચાચાજી સાથેના 3 વૈષ્ણવો અને આ બાઈ, એ પાંચે જણાએ એક સાથે પ્રસાદ લીધો. હવે ત્યાં ઊંચ નીચ નથી, તો સાથે પ્રસાદ લીધો. અને પછી ચાચાજીએ પેલી બાઈને પશ્ચિમાની રીત પ્રમાણે રસોઈ કઈ રીતે કરાય એ ચાચાજીએ પેલી બાઈને શીખવી. અને પછી ચાચાજી ત્યાંથી ચાલવા લાગ્યા. ત્યારે એ ભાઈ ચાચાજીને કહે છે કે હવે તો હું તમને જવા નહીં દઉં. કેમ નહીં જવા દઉં? તો આ ગામ ભીલનું છે. બધા ભીલ આવશે ત્યારે હું તમારી સાથે બધા ભીલોને મોકલીશ. જે તમને આ જંગલમાંથી જે વસ્તી છે ત્યાં સુધી તમને પહોંચાડી આવશે. અને આ જે ઘર છે, મારો પતિ જે છે એ આ બધા ભીલોનો સરદાર છે. અહીંયાથી આગળ તો બહુ મોટું જંગલ છે, ત્યાં જાનવરો પણ બહુ છે. એટલે તમે હમણાં ન જાઓ. માર્ગ તમારો જાણીતો નથી. તમે આગે જશો તો ભટકાશો, ભટકાઈ જશો અને ખેદ પામશો. એટલે ભીલોને તમે આવવા દો. કેટલી બધી ચિંતા કરે છે હવે આ ચાચાજીને એના સાથેના વૈષ્ણવની. તો એ મારા સરદારને આવવા દો. એ તમને જે જગ્યાએ પહોંચાડવા જેવું છે સારા રસ્તા સુધી તમને એ પહોંચાડી આપશે. ત્યારે ચાચાજી એના વચન સાંભળે છે. એને સત્ય માની પણ લીધા, એનો શુદ્ધ ભાવ જોઈ લીધો. અને એના ઘરે 3 દિવસ આપ બિરાજ્યા અને 3 દિવસ રસોઈ કરી. અને 3 દિવસમાં ચાચાજીએ પોતાના માર્ગની બધી જ રીત બતાવી દીધી. અને એ બાઈ પોતાની રુચિ છે એ વધારી
અને ચાચાજી જે કંઈ કહેતા એ વાત એ પ્રમાણસર માનવા લાગી. તો આમ વૈષ્ણવતાનો જે પ્રચાર છે, વૈષ્ણવતાનો જે પ્રસાર છે, એ અહીંયા આટલા પ્રસંગમાં કેટલું અદ્ભુત જોવા મળે છે. એટલે ચાચાજી 3 દિવસ ત્યાં રોકાયા છે, 3 દિવસ રસોઈ કરી છે. પેલી બાઈને આખા માર્ગની રીત બતાવી છે ને પેલી બાઈ પણ ચાચાજીની વાતને પ્રમાણ માનીને એ રીતે જીવવા લાગી છે. અને પછી હવે ગામમાં પેલા ભીલ આવશે જે લૂંટવા ગયા છે, એ આવશે. એ ભીલ આવશે પછી શું થશે? ચાચાજીને સ્વીકારશે કે ચાચાજી એમને સ્વીકારશે? ચાચાજી ત્યાં રહેશે કે ચાચાજી ત્યાંથી આગળ વધી જશે? તો એ બધું જે વાર્તાનો પ્રસંગ છે, હવે આવતા મંગળવારે આપણા વાર્તા સાહિત્યમાં આપણે જોઈશું કે ભીલ સરદાર, ભીલો બધા આવી ગયા છે ગામમાં. તો હવે શું પ્રસંગ બન્યો એ આવતા મંગળવારે શ્રી કૃષ્ણજી મહારાજ જેમ પ્રેરણા કરશે એ પ્રકારે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. પણ અદ્ભુત આ પ્રસંગ છે જેમાં મહારાજના કેટલા બધા રહસ્યો અને પ્રકાશ અને પ્રકાર ને બધું બહુ જ સુંદર રીતે આ વાર્તામાં જોવા મળે છે. તો હવે આપણે આપણો બાકીનો ભાગ જે છે શિક્ષાપત્રનો એ જોઈશું. બીજું શિક્ષાપત્ર આપણે જોઈ રહ્યા છે. એમાં પ્રથમ શિક્ષાપત્રમાં આપણે જોયું કે જે વલ્લભના આશ્રિત જીવો છે એમનું કર્તવ્ય શું છે એ આપણે જોયું હતું. અને એ જો કૃપા મહાપ્રભુજી કરે તો ભગવાનનું દાન થાય અને નિરોધ પણ સિદ્ધ થાય. તો આ બધું આપણે આગલા સત્સંગમાં જોયું છે. હવે બીજા શિક્ષાપત્રનો પ્રથમ શ્લોક આપણે જોઈએ, કારણ કે હવે પ્રથમ શ્લોકથી આરંભીને 18 શ્લોક સુધી આ સ્વરૂપનું વર્ણન કર્યું છે. સ્વરૂપનું નામ કોઈ જગ્યાએ નથી લખ્યું કયું સ્વરૂપ, પણ યશોદો સંગ લાલિત સ્વરૂપ છે. એટલે આ સ્વરૂપ બાલકૃષ્ણજીનું છે એવું આપણે સમજવાનું છે. તો પ્રથમ શ્લોક આપણે જોઈએ. આપ સાથે બોલી શકો છો બધા વૈષ્ણવો. યશોદો સંગ લાલિત કચગ્રથિત વેણિક મુક્તા ફલ લસત બાલસ ચલત કુટિલ કુંતલ. શ્રી યશોદાજીના ઉત્સંગમાં શ્રી ઠાકોરજી શોભી રહ્યા છે. એ ઠાકોરજીના જે કેશ છે એ વેણીના રૂપમાં ગૂંથેલા છે. એમનું કપાળ મોતીથી સુશોભિત થઈ રહ્યું છે. વાંકડિયા વાળ ફરફર્યા કરે છે. વક્ર કેશ છે એટલે એ જે કપાળ છે એ વક્ર કેશ સહિત ફરફરતા વાંકડિયા વાળથી એ અત્યંત શોભી રહ્યું છે, શોભે છે. આ એનો શબ્દાર્થ આપણે જોયો. પછી ગોપેશજી આગળ વિવેચન કરે છે કે અહીંયા જે શબ્દ આવ્યો યશોદો સંગ લાલિત, શરૂઆત જ ત્યાંથી થઈ. યશોદો સંગ લાલિત. તો યશોદો સંગ લાલિત એ જ માત્ર ભાવાત્મક રસરૂપ છે. આ સ્વરૂપ એ જ કેવલ ભાવાત્મક અને રસરૂપ છે. એટલા માટે અહીંયા ગોપેશે સમજાવે છે કે વસુદેવજીને ત્યાં મથુરામાં જે સ્વરૂપ પ્રગટ્યું કારાગારમાં એ માત્ર રસાત્મક નથી. માત્ર યશોદાના ઉત્સંગમાં જે લાલિત
જે લાડ પામ્યું છે એવું સ્વરૂપ. એ કૃષ્ણ એ માત્ર ભાવાત્મક છે, ત્યાં ભાવ સિવાય બીજું કાંઈ જ નથી, અને એ જ કેવલ રસરૂપ છે. જ્યારે વસુદેવજીને ત્યાં, કારણ કે વસુદેવજીને ત્યાં પણ કૃષ્ણનું પ્રાગટ્ય છે, એટલે ગોપીજી કૃપા કરીને આ તારતમ્ય આપણને સમજાવે છે કે વસુદેવજીને ત્યાં મથુરામાં જે સ્વરૂપ પ્રગટ્યું છે એ કેવલ રસાત્મક નથી. એ સ્વરૂપ તો ભૂમિનો ભાર ઉતારવા માટે અને મોક્ષ વગેરે દાન આપવા માટે પ્રગટ થયું છે. કારણ કે વાસુદેવ વ્યૂહ છે. જ્યારે જશોદાના ઉત્સંગમાં લાલિત થયેલું જે સ્વરૂપ છે એ સ્વરૂપ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે, એ વ્યૂહાત્મક નથી. જ્યારે વસુદેવજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું તે વ્યૂહાત્મક સ્વરૂપ છે. એટલે વાસુદેવ વ્યૂહ તરીકે એ મોક્ષનું દાન કરે છે, અને સંકર્ષણ સ્વરૂપે એ આ ભૂમિનું ભાર છે એને હરવાનું કાર્ય કરે છે. તો વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ એ કેવલ રસાત્મક નથી, પણ એ તો ભૂમિનો ભાર ઉતારવા અને મોક્ષ વગેરેનું દાન કરવા પ્રગટ્યું છે. પણ યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે એ તો કેવલ અને કેવલ વ્રજ ભક્તોના આનંદ માટે જ પ્રગટ્યું છે. એટલે જ ગોપીજનોએ કહ્યું કે હે પ્રભુ, તમે અમારા માટે પ્રગટ્યા છો. આપણે આગળ પણ શ્રી ભાગવતના અને ભાગવતાર્થના સત્સંગમાં જોયું કે પ્રશ્ન પૂછાયો કે શું ઈચ્છાથી કૃષ્ણ પ્રગટ થયા છે, ત્યારે સુતજીને તો એટલું સમજાયું કે આ ભૂમિનો ભાર ઉતારવા માટે એ પ્રગટ થયા છે. જ્યારે મર્યાદા ભક્ત કુંતાજી એમને સમજાયું કે જે પરમહંસ છે એમને ભક્તિ યોગનું દાન કરવા કૃષ્ણ પ્રગટ થયા છે. જ્યારે પુષ્ટિ શ્રેષ્ઠ ભક્તો એમને કહ્યું કે પ્રભુ, તમે અમારા માટે પ્રગટ થયા છો. તો યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે એ તો કેવલ વ્રજ ભક્તોના આનંદ અર્થે જ પ્રગટ્યું છે. આચાર્ય ચરણો આપ શ્રીના સુબોધિનીજીમાં બહુ જ સ્પષ્ટપૂર્વક કહે છે કે કૃષ્ણનું સ્વરૂપ માત્ર મથુરામાં નથી થયું, કૃષ્ણનું સ્વરૂપ ગોકુલમાં પણ થયું છે. આ જે વિચારધારા, જે સ્વતંત્ર પણ સાચી વિચારધારા, એ આચાર્ય ચરણોએ મૂકી છે. બીજા કોઈ આ પ્રકાર સમજાવતા નથી. માત્ર આચાર્ય ચરણો કહે છે કે ન માત્ર વસુદેવજીને ત્યાં પણ ગોકુલમાં, યશોદાજીને ત્યાં પણ આ જ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અને એ યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું તે માત્ર વ્રજ ભક્તોના આનંદ માટે પ્રગટ્યું છે. જ્યારે વસુદેવજીને ત્યાં પ્રગટેલું સ્વરૂપ વ્યૂહાત્મક છે, જે ભૂમિનો ભાર ઉતારવા અને લોકોને મોક્ષ આપવા માટે પ્રગટ્યું છે. એટલે મહાપ્રભુજીના આ પુષ્ટિ માર્ગમાં તો યશોદો સંગ લાલિત, યશોદાજીના ખોળામાં ઉત્સંગમાં લાડ પામતું આ રસાત્મક સ્વરૂપ જ સેવનીય છે. એટલે જે સેવા કરવાની છે એ સેવા આ યશોદો સંગ લાલિત કૃષ્ણની જ કરવાની છે, વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલા કૃષ્ણની નહીં. એવું અહીંયા શ્રી ગોપીજી આપણને સમજાવે છે. અને આ પાછા યશોદાના ઉત્સંગમાં જે લાલિત થયા છે એ ઠાકોરજીના પણ બે પ્રકાર શ્રી ગોપીજી આપણને સમજાવે છે. કારણ કે કૃષ્ણનો પ્રાગટ્ય, કૃષ્ણનો અવતાર તો જ્યારે જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે ત્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું જ છે. પણ દરેક દ્વાપરમાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું તે કૃષ્ણ કેવલ રસાત્મક કે કેવલ પૂર્ણ પુરુષોત્તમ નથી. બધા જ કલ્પમાં પ્રગટ થયેલા દ્વાપરમાં કૃષ્ણ એ તો અવતાર છે, અંશ છે, અવતાર છે. આચાર્ય ચરણો કહે છે કે સારસ્વત કલ્પ, કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. તો બ્રહ્માના દિવસના જુદા જુદા નામ હોય, એમાં એક કલ્પનું નામ છે સારસ્વત કલ્પ. તો એમાં જે કૃષ્ણ પ્રગટ થયા દ્વાપર યુગમાં તે જ પૂર્ણ પુરુષોત્તમ અવતારી સ્વરૂપ છે. એટલે અહીંયા શ્રી ગોપેશજી કહે છે કે યશોદોસંગ લાલિતમાં પણ બે પ્રકાર
પ્રત્યેક કલ્પમાં દ્વાપર યુગ આવે ત્યારે નંદ યશોદાને ત્યાં ઠાકોરજી પ્રગટે છે. તો એ પ્રત્યેક કલ્પના દ્વાપરમાં જે યશોદોસંગ લાલિત જે સ્વરૂપ છે એ પુષ્ટિ માર્ગ સેવ્ય નથી. કેટલું સૂક્ષ્મ તારતમ્ય સમજાયું છે. પણ સારસ્વત કલ્પમાં જે સ્વરૂપ છે એ સ્વયં કૃષ્ણ પોતે જ પધાર્યા છે અને જેમણે વેદની ઋચાને વરદાન આપ્યું છે તે જ સારસ્વત કલ્પના યશોદો સંગ લાલિત શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. એટલે અહીંયા ઉલ્લેખ પણ શ્રી ગોપેશજી કરે છે કે વેદની ઋચાને વરદાન આપ્યું છે. એટલે આ પુરાણની અંદર આનો ઉલ્લેખ મળે છે કે જ્યારે આ વેદની ઋચાઓએ પોતાના આધિદૈવિક સ્વરૂપે ગાન કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા, પ્રભુ કંઈક માગવાનું કર્યું, ત્યારે આ વેદની ઋચાઓએ પ્રભુનો પરમાનંદ અલૌકિક ભજનાનંદ માગ્યો છે, રાસનું સુખ માગ્યું છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ તો હમણાં શક્ય નથી, પણ જ્યારે સારસ્વત કલ્પ આવશે ત્યારે હું નંદ બાવાને ત્યાં ગોકુલમાં પ્રગટ થઈશ. એ વખતે તમે ગોપી સ્વરૂપે આવશો અને એ વખતે હું તમારો આ મનોરથ પૂરો કરીશ. તો આમ આ જે પુરાણમાં આજ્ઞા છે ઠાકોરજીની કે સારસ્વત કલ્પ આવશે, એટલે આચાર્ય ચરણો પ્રમાણ સાથે આજ્ઞા કરે છે કે સારસ્વત કલ્પીય પ્રાગટ્ય જે છે યશોદાજીના ઉત્સંગમાં ખેલતા લાલનનું, એ જ આપણા માટે સેવિક સ્વરૂપ છે પુષ્ટિ માર્ગનું. આ જ સેવ્ય સ્વરૂપ છે. જ્યારે અન્ય કલ્પોમાં જે કૃષ્ણ છે એ બધા સ્વરૂપો તો અવતાર છે, અંશાવતાર છે. અવતારી કૃષ્ણ તો સારસ્વત કલ્પમાં જ પ્રગટ થયા છે એવું ગોપેશજી આપણને સમજાવવા માંગે છે. અને શ્રી કૃષ્ણજીએ પણ આ રહસ્ય સમજાયું છે પોતાની આજ્ઞામાં કે જાનિત પરમમ તત્વમ યશોદો સંગ લાલિતમ તદન્ય દ્વિતીયો પ્રાહુ રાસુરા સ્થાનહો બુધા. અર્થાત શ્રી યશોદો સંગ લાલિત શ્રી કૃષ્ણને પરમ તત્વ જાણવા, અને પરમ તત્વ આ સિવાય અન્ય કોઈ છે એવું જો કોઈ કહેતો હોય તો એને આસુર જાણવું. માટે હે બુદ્ધિમંતો, સર્વ લીલા અને સર્વ વસ્તુના કારણરૂપ જો કોઈ હોય તો એ માત્ર શ્રી યશોદો સંગ લાલિત સ્વરૂપ જ છે. એમને યશોદાજીના ઉત્સંગમાં લઈને લાડ લડાવ્યા છે અને યશોદાજી પોતે લાડ લડાવતા મગ્ન થઈ જાય છે. એટલે જ ગુસાઈજીએ જે મંગલારતી કાર્ય કહી ત્યાં મંગલ મિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મે તદ્રુચિરો સંગ સુલાલિત પાલિત રૂપ. આ જે મંગલારતી કાર્ય છે એ મંગલારતી કાર્ય વિશે પણ આપણે થોડોક વિચાર આના રેફરન્સમાં કરીશું કે આ મંગલારતી કાર્ય છે શું. તો ગુસાઈજી મહારાજ જે કંઈ વિચાર કરાવશે તે આપણે હવે આવતા સત્સંગમાં ગુસાઈજી મહારાજ કૃપા કરીને જેમ સમજાવશે એમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજના સત્સંગને બસ ઠાકોરજીની વધાઈ ગાન શરૂ થયું છે, પ્રાગટ્યની વધાઈ છે જન્માષ્ટમીની. તો એ યશોદો સંગ લાલિત શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આજનો આ સત્સંગ આપણે નિવેદિત કરીએ. અને આજથી વધાઈ શરૂ થાય છે તો એક વધાઈનું પદ પણ ગાઈએ. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન જા દિન તે હરિ ગોકુલ પ્રગટે દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. बैठी रहूं
श्याम गुण सुमरो रैन दिना सब याम। श्री भट के प्रभु नैन भर देखो पीताम्बर घन श्याम। सांवरो मंगल रूप निधान। नाशन पद बोली लईए। दृढ़ईन चरणन केरो भरोसो दृढ़ईन चरणन केरो। श्री वल्लभनख चंद्र छटा बिन सब जुग माज। अंधेरो भरोसो दृढ़ईन चरणन केरो। साधन और नहीं अकल में जासू होत निवेरो। सूर कहा कहे दुविधा धरो बिना मोल हो चेरो भरोसो दृढ़ईन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री आचार्य श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णव ने महाराने वर्षाना भगवत स्मरण ने